લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના કોટ ગામે ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામના ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા ગામની સીમમાં વીજ પોલ અને વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનોને નુકસાન થઈ રહ્યું છે અને પૂરતું વળતર મળી રહ્યું નથી, જેના કારણે તે છેલ્લા કેટલાય સમયથી તેઓ લડત ચલાવી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોટ ગામ ખાતે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન ખેડૂતોને ન્યાય આપવાની અને તેમની માંગણીઓને યોગ્ય મંચ સુધી પહોંચાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો વચ્ચે યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનને વધુ મજબૂત બનાવવા અંગે પણ વધુ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ખેડૂતો પોતાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના કોંટ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એમાં ગામમાં સ્થળ ઉપર આવી ખેડૂતોની અને ખેતરની મુલાકાત લીધી. જે રીતે આખાય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ, અંકલેશ્વર વિસ્તાર છે, વડોદરાનો પણ કેટલોક વિસ્તાર છે, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, આટલા જિલ્લાઓની અંદર પણ અનેક ગામડામાં વીજળીની ટ્રાન્સમિશન લાઇનોના નામે ભાડેથી પોલીસ લાવી અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે એ બાબતે આજે હું ખેડૂતોને મળ્યો છું. ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાના બજેટ સત્રમાં મેં મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને અને જે કાંઈ મોટા મોટા આગેવાનો હોય એને વિનંતી કરી હતી કે આ બાબતે આપણે એક કાયદો બનાવવો જોઈએ કે જેમાં ખેડૂતને યોગ્ય વળતર મળે, ખેડૂતની જમીન પર જે થાંભલો આવે છે એનું ભવિષ્યની અંદર પણ કાંઈ સમસ્યા ન આવે એવા પ્રકારના નિયમો જો બનાવીએ તો અત્યારથી જ કંપની અને ખેડૂત વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય. પણ સરકારને એમાં કોઈ રસ નથી. મારે ધન્યવાદ આપવા છે કોંટ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન. આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો, ખાસ કરીને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે. આ કોંટ ગામમાં એક પણ પાવલીનું, આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80ના મોટા મોટા થાંભલાઓ ફોડવા માટેનું કામ ચાલુ કર્યું છે. 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે. અનેક ખેતરો 4-4, 5-5 વીઘાના ખેતરમાં તો કંઈ વધે એમ જ નથી. આખા આ કોંટ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે, પણ એને કાગળ ઉપર બિનપિયત જમીન જાહેર કરી અને ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી થાંભલા નાખવાનું આ કામ થઈ રહ્યું છે. એની સામે ખેડૂતો સાથે ખેડૂતના દીકરા તરીકે આજે હું જોડાયો છું. ભવિષ્યમાં ગામજનોની જેવી લાગણી હોય, ખેડૂતોની જેવી માંગણી હોય એવા પ્રકારે એમને સહયોગ આપવા બાબતે મેં બાંહેધરી આપી છે. કુલ મળીને ખેડૂતોનો વિષય હોય, ખેતીનો વિષય હોય, ત્યાં હર હંમેશ અમે એક ખેડૂતના દીકરા તરીકે સાથે ઊભા રહેવા માટે બંધાયેલા છે. રાજુ કરપડા આ બાબતે કંઈ બોલતા નથી, શું કહેશો? સરકાર અત્યારે જે પક્ષની છે આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ, મંત્રીને પૂછવો જોઈએ, મુખ્યમંત્રીને પૂછવો જોઈએ કે એ શું કહેવા માગે છે. મુખ્યમંત્રી જ કંઈ બોલવા તૈયાર નથી તો નીચે પછી પાયદળિયાઓની તો વાત શું કરવાની. આના બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કૃષિ મંત્રીએ કે ઉર્જા મંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કોંઢનો એક ગામનો પ્રશ્ન નથી, મેં કીધું એમ 10 જિલ્લાઓનો પ્રશ્ન છે. તો સરકારે પોતે કંઈક બોલીને કહેવું જોઈએ કે આમાં સરકાર શું નિરાકરણ. આ તો હવે ખેતી કરી ન શકાય એવો હાલત ઊભી થઈ છે. આપણી સરકાર જે છે, મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કાંઈ ન મળે. આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે. કંપનીએ ખેડૂતોને કાંઈ આપવું નથી. પ્રાઇવેટ કંપની, પોલીસ અને સરકાર ત્રણેય ભેગા મળીને ખેડૂતોની કિંમતી જમીન, ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન પચાવી પાડવાનું જે કામ કરે છે એ તો ખોટું છે. સરકાર જો ખેડૂતોને રોજીરોટી ન આપી શકે
તો રોજીરોટી કમસે કમ છીનવવી ન જોઈએ. અને સૌથી મોટો મુદ્દો કે આ બધા હિન્દુ ખેડૂતો છે. સરકાર તો હિન્દુત્વની સરકાર છે, તો આ ખેડૂતો હિન્દુ છે. હવે આમાં શું પાકિસ્તાનને શું કકળાટ કરવાનો? હિન્દુ ખેડૂતો છે, હિન્દુ સમાજના આગેવાનો છે, એની સાથે સરકાર અન્યાય કરે છે. તો પણ હિન્દુઓના નામે રાજનીતિ કરતી સરકાર કેમ બંધ છે ભાઈ? કમસે કમ હિન્દુ ખેડૂતોને તો ન્યાય આપો, આવી અમારી માંગણી છે.